તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યા છે મસ્ત મસ્ત ફરસાણની દુકાનમાં મળે ને એવા નાયલોન ખમણ. જુઓ તમે, એકદમ મસ્ત પોચા પોચા જાળીવાળા જ્યુસી નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે. તો આજે હું તમને નાયલોન ખમણની પરફેક્ટ રીત બતાવવાની છું કે ફરસાણવાળા કેવી રીતે નાયલોન ખમણ બનાવે છે. અંદર એક સિક્રેટ વસ્તુ આવે છે, એ સિક્રેટ વસ્તુ તમે નાખશો ને તો જ નાયલોન ખમણ એકદમ પોચા અને મસ્ત જાળીવાળા બનશે. એ તમને કોઈ જ બતાવો નહીં. તો ચલો ત્યાં આપણે બનાવી દઈએ ફટાફટ નાયલોન ખમણ. હું તમને રેસીપી આપી દઉં. તો નાયલોન ખમણ બનાવવા માટે સૌથી પહેલાં લેવાનું છે એ છે બેસન. 1 વાટકી બેસન લેવાનું. તમે માપ ધ્યાન રાખજો પરફેક્ટ. હું કહું ને એ રીતે બધું માપ લેજો તો એકદમ મસ્ત જાળીદાર ને પોચા પોચા નાયલોન ખમણ બનશે. એના સામે 2 થી 3 ચમચી સોજી. જુઓ, 1 વાટકી બેસનના સામે 2 થી 3 ચમચી સોજી. પછી 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હિંગ અને લીંબુના ફૂલ 1 ચમચીથી થોડાક ઓછા. હવે આ બધી વસ્તુ મિક્સ કરી દીધી. સોજી એ આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. કોઈ જ તમને નહીં કહે કે નાયલોન ખમણમાં સોજી નાખવાથી એકદમ સોફ્ટ અને જાળીદાર નાયલોન ખમણ બને છે. તો હવે આપણે વાટકી પાણી લોટમાં ઉમેરી દઈશું. પહેલાં 1 વાટકી ઉમેર્યું. હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરીએ. નાયલોન ખમણમાં બેટર એકદમ પાતળું જોઈએ છે. જે રેગ્યુલર બેટર હોય ને એના કરતાં પણ થોડુંક વધારે પાતળું તમે જોઈ શકો છો. હવે આપણે ફરી પાછું અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે આ લોટને બરાબર મિક્સ કરીને 10 મિનિટનો રેસ્ટ આપીશું ઢાંકીને. રેસ્ટ આપવો જરૂરી છે જેથી લીંબુના ફૂલ, ખાંડ બધું લોટમાં બરાબર ઓગળી જાય. અને 1 વાટકી સામે મારે 1.5 થી 1.5 વાટકી જેટલું પાણી ગયું છે બેટરમાં. તો હવે લોટ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે જો આવી રીતે તૈયાર કરીશું પાણી વેળીને એક વાસણમાં. અને હવે એનો ગરમ કરવા મૂકી દઈશું. અને સાથે સાથે આવી કોઈ થાળી લઈ લેવાની, મોટી જાડી. આ થાળીમાં બરાબર તેલ ચોપડી દેવાનું જેથી આપણા ખમણ ફટાફટ ઉખડી જાય. એકવાર તમે આ માપથી મેં જે રીત બતાવી ને એ બધી વસ્તુ નાખીને નાયલોન ખમણ બનાવજો. બહુ મસ્ત નાયલોન ખમણ બનશે. તમે એમ કહેશો કે બેને શું રેસીપી આપી, હવે આપણે બહારથી તો લાવવાનો ખર્ચો જ મટી ગયો. કેમ કે એકદમ ઓછી વસ્તુમાં મસ્ત નાયલોન ખમણ ઘરે બની જાય છે. અને તમને આજ સુધી કોઈ નહીં કે નાયલોન ખમણમાં થોડોક સોજીનો લોટ પણ આવે છે. તમે બહારથી બી નાયલોન ખમણ લાવવાનું તો અંદર 2 ચમચી એ લોકો થોડોક સોજીનો લોટ નાખે જ, જેના કારણે જાળીઓ પરફેક્ટ પડે. તો આવી રીતે આપણે થાળીમાં તેલ લગાવીને પછી આમાં મૂકી દઈશું ગરમ થવા માટે થાળી. એટલે થાળી ગરમ થાય ને તો ફટાફટ આપણા ખમણ ફૂલી જાય. તો જુઓ, આપણે 10 મિનિટ થઈ ગઈ. લોટે પરફેક્ટ રેસ્ટ લઈ લીધો. હવે આપણે એનું બરાબર ફાટી દઈશું. સ્ટ્રક્ચર જોવો, હું તમને બતાવી દઉં લોટનું. આ રીતનો લોટ આપણો જુઓ, આટલું પતલું ખીરું જુઓ નાયલોન ખમણ માટે. ટેક્સચર, માપ અને બધું જો બરાબર હોય ને તો પરફેક્ટ વસ્તુ તમારા ઘરે બનો. પણ એના માટે કોઈ વાર તમારે જાડું ખીરું થઈ જાય, કોઈ વાર પતલું થઈ જાય તો પછી ખમણ સારા બનવું નહીં. હવે આપણે શું કરીશું, આમાં આવી રીતે આ ખીરું છે ને એમાં જુઓ આવી રીતે ઉપર થોડુંક તેલ વેરીશું. જુઓ, આ તેલ તરતું થયું. તેલ તરતું થાય ને એટલે તેલના ઉપર જ આપણે ઈનો ઉમેરવાનો. જુઓ, 1 ચમચી જેટલો ઈનો ઉમેર્યો અને પછી ફટાફટ આપણે ખીરાનો ફેટીશું. તેલના ઉપર ઈનો ઉમેરવાનું કારણ એટલું જ છે કે ઈનો ફટાફટ રિએક્ટ કરીને આપણે જે બેટરમાં આથો આવ્યો હોય ને એનો બેસાડી ના દે. જુઓ, આપણે કેટલો બાઉલ આખો ભરાઈ ગયો. આથો જુઓ કેટલો સરસ આવ્યો, પરફેક્ટ. જુઓ, આખો બાઉલ ભરાઈ ગયો ને. બસ આટલો આથો જુઓ.
હવે આપણે આ જે ગરમ થાળી હોય ને, અંદર કઢાઈમાં ગરમ થાળી થઈ હોય ને, તેમાં આપણે બેટર ઉમેરી દઈશું. અને અંદરના અંદર થાળીનો ટેપ કરીશું અને ઢાંકીને બફાવા દઈશું. ખમણને 10 થી 15 મિનિટ બફાવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. પરફેક્ટ આપણા ખમણ ચડી ગયા છે. ગેસ બંધ કરી દઈએ. હું ચપ્પુ નાખીને બી તમને બતાવી દઉં. જુઓ, હા, જુઓ, મસ્ત. જુઓ, તો આપણે હવે આને ઠંડુ થવા દઈશું, પછી આના કટકા કરીશું. એકદમ મસ્ત ફરસાણવાળા જેવા ખમણ થયા ફ્રેન્ડ્સ. તો હવે આપણે પહેલાં આનો ઠંડુ પડવા દઈએ. તો મેં વઘાર માટે તેલ મૂકી દીધું છે. હવે આપણે ખમણનો વઘાર કરીશું. અને આપણા ખમણ બી જુઓ ઠંડા થઈ ગયા છે. હવે એનો આપણે કટ કરી લઈશું. તો સાચવીને ધીમે ધીમે કટ કરવાના. આ ખમણ ઠંડા થયા છે ને તો જ બરાબર કટ થશે. એ વાતનું થોડુંક ધ્યાન રાખજો. જો ગરમ ગરમ કટ કરશો ને તો પછી કેવું કામ વ્યવસ્થિત કટકા નહીં થાય ખમણના. અને આવી રીતે ધીમે ધીમે એકદમ શાંતિથી જ કટ કરવાના, કેમ કે આ ખમણ એકદમ સોફ્ટ હોય છે. આપણે વાટીદારના ખમણ હોય ને થોડાક કડક હોય, અને આ તો એકદમ સોફ્ટ હોય. હું તમને બતાવી દઉં. એ કાઢીને એકદમ ફરસાણવાળાના દુકાનમાં મળ્યું ને એવા જ ખમણ બનાવો. જાળીઓ બી કમ્પ્લીટ એવી જ પડી. જુઓ, આ એક ખમણ કાઢીને હું તમને બતાવી દઉં. જુઓ, આ જાળીઓ જુઓ ખમણની, હે ને એકદમ પરફેક્ટ. ફ્લફીનેસ જુઓ, એકદમ મસ્ત ખમણ બને. આ રીતે આપણે બધા ખમણ કાપી લઈશું. હવે આપણા ખમણ કપાઈ જાય ને પછી એના ઉપર સમારીને, ઝીણા સમારીને ધોઈને ચોખ્ખા કરેલા ધાણા આવી રીતે ભભરાઈ દેવાના. જો આ રીતે. વઘાર માટે તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખીશું રઈ. રઈ ફૂટે ત્યારે એમાં નાખીશું તલ, હિંગ અને લીલા મરચાં. લીલા મરચાં તમે ટેસ્ટ અકોર્ડિંગ નાખી શકો. આ એકદમ મોડા લીલા મરચાં છે. મરચાંનો થોડાક નરમ થાય ત્યાં સુધી તળાવા દઈશું. જો મરચાં થોડાક ચડી ગયા, નરમ થઈ ગયા. હવે આ સ્ટેજ ઉપર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પછી આપણે અંદર ખાંડ ઉમેરીશું. આ મોટી 5 ચમચી જેટલી ખાંડ મેં લીધી છે. નાયલોન ખમણ ગળ્યા આવું છું, અને એ થોડાક રસાવાળા હોય તો ખાવાની મજા આવે. પછી નાયલોન ખમણમાં પાણી ઓછું પડે ને તો ખાવાની મજા ના આવે. એટલે પાણીનું પ્રમાણ ને ખાંડનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. તો હવે આપણે ખાંડને ઓગળવા દઈશું. તો જો આવી રીતે પાણી ઉકળે ને એટલે આપણે ખાંડ બી અંદર ઓગળી ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું અને 5 મિનિટ જેટલું પાણી ઠંડુ થવા દઈશું. બહુ ઠંડુ નહીં થવા દેવાનું, 5 મિનિટ જેટલું ઠંડુ થવા દેવાનું. પાંચ મિનિટ જેટલો આપણો વઘાર થોડોક ઠંડો થઈ ગયો છે. હવે આપણે એનો થોડોક આમ ખમણના ઉપર રેડીશું. આ ખમણ થોડાક જ્યુસી હોય તો જ ખાવાની મજા આવે. એટલે આવી રીતે જે કટ કર્યા હોય ને તે આપણે થોડુંક પાણી રેડવાનું. જો તો જો આપણે આવી રીતે બધો વઘાર ખમણ પર રેડી દીધો. હવે આપણે ખમણને ઉખાડીશું. જો જ્યુસીનેસ ખમણની. જો આપણે ખમણને ઉખાડી દઈશું. જુઓ ખાલી જાળીઓ જુઓ તમે ખમણમાં, એકદમ મસ્ત પોચા ખમણ આપણા રેડી થઈ ગયા છે. તો તમે આ રીતે નાયલોન ખમણ જરૂર બનાવજો. એકદમ મસ્ત બનશે. ફરસાણની દુકાન કરતાં પણ સારા ખમણ તમે ઘરે બનાવશો. તો હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.